હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે ચીઝ પનીર સમોસા. પટ્ટી સમોસા બનાવવાના છે. તો બહુ જ ભૂખ લાગી હતી, તો ઘરમાં કંઈ હતું નહીં, તો મેં વિચાર્યું કે ચાલો પટ્ટી સમોસા બનાવી લઈએ. તો ફ્રીજમાં ચીઝ અને પનીર પડ્યું હતું, તો મેં એને લઈ લીધું છે અને એને આપણે આવી રીતે ખમણીને લઈ લેવાનું છે. પછી આપણે ચીઝ પણ એવી રીતે ખમણીને લઈ લેવાનું છે. બીજું મકાઈ કે કેપ્સિકમ તમે અંદર એડ કરી શકો છો, પણ અત્યારે હતું નહીં, અચાનક જ બનાવ્યા છે. તો બધી પ્રિપરેશન પહેલેથી નહોતી અને ભૂખ બહુ જ લાગી હતી, તો આજે ઘરમાં પડ્યું હતું, એમાંથી આપણે આજે બનાવવાના છીએ. તો મેં ચીઝ અને પનીરને ખમણીને લઈ લીધું છે. પછી અંદર મેં થોડો એવો ચાટ મસાલો એડ કર્યો છે અને કોથમીર ફ્રેશ કટ કરીને અંદર એડ કરી દીધા છે. અને હવે આપણે એની અંદર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ એડ કરી દઈશું. બીજું કંઈ પણ આપણી પાસે અત્યારે છે નહીં, તો આપણે એડ નથી કરવાના. આટલા જ મસાલા આપણે અંદર એડ કરવાના છે અને એકદમ સરસ ટેસ્ટી એવા સમોસા ફ્રેન્ડ આપણા બન્યા હતા. તો તમે જોઈ શકો છો, મેં ત્રણેય મસાલાને અંદર એડ કરી દીધા છે અને હવે આપણે હાથેથી બરાબર સરસ મિક્સ કરી લઈશું. એકદમ સરસ મસળીને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણું આ એકદમ સરસ ફિલિંગ રેડી થઈ ગયું છે સમોસાનું. હવે ફ્રેન્ડ આની અંદર થોડું પનીરના ભાગનું મીઠું એડ કરી દઈશ. ચીઝ તો થોડું સોલ્ટેડ જ હોય છે અને આપણે જે ઓરેગાનોને મિક્સ કર્યું છે મિક્સઅપ, એમાં થોડું મીઠું એડ હોય છે તે, એટલે આપણે થોડુંક જ મીઠું અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો, આપણું આ એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે. બાળકોને પણ બહુ જ ભાવશે. મારા બાળકોને તો બહુ જ ભાવ્યું હતું, બહુ જ સરસ બને છે. તો આપણું આ સરસ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે લોટ બાંધી દઈશું. તો એના માટે મેંદાની લોટની જરૂર પડે અને મારા ઘરમાં મેંદો થોડોક જ હતો, તો મારા આ કમ્પ્લીટ બેટર માપમાં આવી ગયું છે. તો આનાથી આપણે લોટ બાંધી દઈએ અને આના 4 રોટલા બનશે. તો આપણે એટલું જ મારી પાસે અત્યારે મેંદો પડ્યો હતો, તો મેં અંદર એડ કરી દીધો છે અને આપણે એને એકદમ સરસ બાંધી લેવાનો છે. લોટ ઢીલો નથી બાંધવાનો, કઠણ બાંધવાનો છે. તો તમે ફ્રેન્ડ જોઈ શકશો કે આપણે જ્યારે પણ ખાવાનું મન થઈ ગયું હોય, ત્યારે આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી આપણે આવી રીતે વસ્તુ બનાવીને ખાઈ શકીએ છીએ. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને રોટલી વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો, આવી રીતની આપણે રોટલીને વણીને રેડી કરવાની છે. એક સરખી 2 રોટલી પહેલાં આપણે વણી લઈશું. આવી રીતે રોટલી વણીને આપણે સાઈડમાં રાખી દઈશું. પછી આપણે બીજી પણ રોટલી એવી રીતે વણી લઈશું. બહુ જ સરસ અને ટેસ્ટી આ સમોસા આપણા બનીને રેડી થયા હતા ફ્રેન્ડ. તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. નાના મોટા સૌને ભાવે એવા સમોસા આજે આપણે બનાવવાના છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આવી રીતની આપણે રોટલી વણી લીધી છે. એક રોટલી જે પહેલાં વણી હતી એને લઈ લીધી છે. એની પર થોડું આપણે તેલ, બટર કે ઘી લગાવી દેવાનું છે. એની પર થોડું આપણે લોટને સ્પ્રિંકલ કરવાનો છે અને બીજી રોટલી ઉપર મૂકીને આપણે એને એકદમ સરસ મોટી સાઈઝનો આપણે રોટલો વણી લેવાનો છે. જેટલી પતલી વણશો એટલી સરસ બનશે. મારે થોડી ઠીક થઈ ગઈ હતી, તમારે થોડી હજુ પતલી કરવાની. જેટલી પતલી રોટલી વણશો એટલા આપણા ક્રિસ્પી સમોસા બહુ જ સરસ બનશે, એકદમ ટ્રાન્સપરન્ટ પણ બનશે. તો તમે જોઈ શકો છો, આવી રીતની અધકચરી શેકાઈ જાય પછી આપણે આને પલટી લેવાની છે અને બે બાજુ અધકચરી શેકાવા દેવાની છે. એકદમ પ્રોપર નથી શેકાવા દેવાની, આપણા પડ છૂટા પડે એવી રીતની આપણે શેકાવા દેવાની છે. તો તમે જોઈ શકો છો, આપણી આ રોટલી સરસ શેકાઈ ગઈ છે. તો આપણે આને કાઢી લઈએ અને એકદમ ગરમ ને ગરમ હોય ત્યારે જ તમારે આવી રીતે ઉપરથી બેયને પડ છૂટા પાડી દેવાના છે. એકદમ ઇઝીલી સરસ આપણા પડ છૂટા પડી જશે. તમે જોઈ શકો છો, આવી રીતે આપણે એકદમ સરસ પડ આપણા છૂટા પડી જશે. આવી રીતે આપણે રોટલીને વણીને બીજી રેડી કરી દઈએ. તો આપણે બીજી પણ રોટલી વણીને રેડી કરી દીધી છે. તમે જોઈ શકો છો, 4 રોટલી મેં આટલા લોટમાં 4 રોટલી બની ગઈ છે અને એમાંથી પણ ખાસા બધા આપણા સમોસા બનીને રેડી થશે. તો આપણે હવે આને સાઈડમાંથી થોડું કટ કરી લઈએ. થોડીક જ કિનારી આપણે કટ કરવાની છે, સેન્ટરમાંથી કે સાઈડમાંથી નહીં. સૌથી પહેલાં આપણે બાજુમાંથી કટ કરવાની છે. થોડીક જ કિનારી કટ કરવાની છે. બીજું આપણે રોટલીને વેસ્ટ નથી જવા દેવાની. આવી રીતે બાજુમાંથી થોડી કટ કરી લેવાની છે.
આ જે આપણે કટ કરેલો ભાગ જે રાખ્યો છે એને આપણે છેલ્લે સમોસા તરાઈ જાય ફ્રેન્ડ, પછી આપણે એને તરી નાખવાના છે. એકદમ ક્રિસ્પી, બહુ જ સરસ લાગશે. આવી રીતે આપણે કટ કરી લીધું છે ચારે બાજુથી. થોડું થોડુંક જ કટ કરવાનું છે, એવું નથી વિચારવાનું કે સીધું નથી બન્યું કે કંઈ નહીં. આપણે સાઈડનું ખાલી થોડુંક જ આપણે કટ કરવાનું છે, બીજા બધાની આપણે એકદમ સરસ સમોસા બનશે. તો આવી રીતે આપણે કટ કરી લીધું છે અને સૌથી પહેલાં આપણે સાઈડમાંથી આવી રીતે એક સરખા પટ્ટી આપણે કટ કરી લેવાની છે. તમે આવી રીતે પહેલેથી પટ્ટી બનાવીને પણ રાખી શકો છો. જો તમારે પહેલેથી સમોસા બનાવવાનું નક્કી કર્યું હોય અને તમારે બનાવવી હોય તો તમે આવી રીતે પહેલેથી પટ્ટીઓ બનાવીને રાખી દેવાની, અને પછી તમારે ફ્રેન્ડ જ્યારે પણ સમોસા બનાવવા હોય ત્યારે તમે બનાવીને રાખી શકો છો. પણ આ પટ્ટીઓને આપણે એક કપડામાં લપેટીને રાખવાની છે, ખુલ્લી નથી રાખવાની, અને સુકાઈ જશે. તમે જોઈ શકો છો કેટલી બધી આપણી પટ્ટી બનીને રેડી થઈ ગઈ છે. અમે એક સ્લરી બનાવી લીધી છે, મેદાનો લોટ નહોતો એટલે મેં ઘઉંના લોટની સ્લરી બનાવી છે. અને સાઈડમાં સૌથી પહેલાં આપણે આવી રીતે સ્લરી લગાવી દેવાની છે બે સાઈડ, એટલે આપણે ખુલવાનો ડર ના રહે, એટલે આપણે સ્લરીને લગાવી દેવાની છે અને આવી રીતે કોનની શેપ આપી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે કોનનો શેપ આપીને આવી રીતે હાથમાં આપણે લઈ લેવાના છે, અને જે આપણે ફિલિંગ બનાવીને રાખ્યું છે એની અંદર એડ કરી દઈશું 1 ચમચી. સરસ એકદમ સરસ પેક થઈ જાય એવી રીતે આપણે ભરવાનું છે. વધુ જશે તો બહુ જ સરસ ટેસ્ટ આવશે, એટલે કિનારીમાં ને બધે સરસ ભરવાનું છે. પછી આપણે આવી રીતે ઉપર થોડી સ્લરી લગાવી દેવાની, એટલે સમોસા આપણે ખુલી ના જાય, અને આવી રીતે આપણે વારી દેવાના છે, અને ઉપર પણ આવી રીતે લગાવીને એકદમ સરસ પેક કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે આવી રીતે સમોસા બધા બનાવીને રેડી કરી દેવાના છે. હવે હું તમને સાઈડમાં જે કટિંગ કર્યું હતું એનું પણ સમોસું એક બનાવીને બતાવી દઉં. એમાં પણ એકદમ સરસ ઇઝીલી આપણા સમોસા બની જશે. આવી રીતે તમારે ફોલ્ડ કરીને થોડું સ્લરી લગાવીને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે, અને અંદર આપણે આવી રીતે ભરી દેવાનું છે ફિલિંગને. તમારે આજે આપણે રોટલો બનાવીને પટ્ટીઓ બનાવીને રાખી છે ફ્રેન્ડ, એકદમ પતલું કરવાનું. થોડું મારે જાડું રહી ગયું હતું, ફટાફટ મેં બનાવ્યા છે એના લીધે તમારે થોડું એકદમ પતલો રોટલો વણવાનો, એટલે એકદમ સરસ સમોસા તમારા થશે અને એકદમ સરસ બનશે. તો તમે જોઈ શકો છો આપણે સમોસા બનાવી લીધા છે. તેલ પણ આપણે ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને હવે આપણે એની અંદર સમોસાને તળી લઈએ. ગેસની ફ્લેમ બહુ હાઈ નથી રાખવાની, મીડિયમ રાખવાની છે, એટલે આપણા સમોસા એકદમ સરસ અંદર સુધી સરસ શેકાઈ જાય. ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે. અને આપણા સમોસા હવે તળાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું, અને મેં એને ગ્રીન ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે. તો આપણે હવે એને લઈ લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણા સમોસા બનીને રેડી થઈ ગયા છે. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને તમે પણ આવી રીતે સમોસા બનાવજો, અને તમારા ફીડબેક મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમને હું તોડીને પણ બતાવી દઉં. એકદમ સરસ આપણા સમોસા બન્યા છે. મારા બાળકોને તો બહુ જ પસંદ આવ્યા. તમે પણ બનાવજો, તમારા બાળકોને પણ બહુ જ પસંદ આવશે.